અહીં કેરળમાં આજે મતદાનનો દિવસ છે અને હું અહીં કોચી વોટર મેટ્રો પર છું અને તમે જે આસપાસ જુઓ છો તે એક સુંદર સવારી છે. આ એક સંકલિત જળ પ્રણાલી છે જે કોચીને આસપાસના તમામ ટાપુઓ સાથે જોડે છે હકીકતમાં. અને આમાંના મોટા ભાગના લોકો હકીકતમાં અહીં મુસાફરી કરી રહેલા પ્રવાસીઓ છે, પરંતુ કેટલાક એવા પણ છે જેમણે હકીકતમાં આવતા પહેલા પોતાનો મત આપ્યો છે. તમે આ સવારી પર આવતા પહેલા તમારો મત આપ્યો ખરું ને? હા સાહેબ. ક્યાં ત્રિશુરમાં? ત્રિશુર. ઠીક છે, તમે અને તમારો પરિવાર બાકીના દિવસનો ઉપયોગ કરી રહ્યા છો રજા માણવા માટે? હા. ઠીક છે, આમાંના ઘણા લોકો હકીકતમાં પ્રવાસીઓ છે અને તેમાંથી કેટલાકે પોતાનો મત આપીને આવ્યા છે. મને જરા સામે ચાલીને જવા દો. તો તમે તમારો મત આપી દીધો અને પછી હવે મોજ કરવા નીકળ્યા છો? હા, ઠીક છે. તમે રજા પર છો કે પછી તમે જઈને મત પણ આપ્યો? રજા છે. હા, મને તમારી જોવા દો. મેં મત આપ્યો સવારમાં જ મેં મત આપી દીધો છે. ઓકે, તો સવારમાં કરવા જેવું એ પહેલું કામ હતું ખરું ને? હા હા. કેરળ આમ પણ ખૂબ સારું મતદાન કરે છે. આ વખતે તેઓ આશા રાખી રહ્યા છે કે મતદાનની ટકાવારી વધશે. ચોક્કસ બપોર સુધીમાં તે 50% વધુ મત છે. હા, તો અમે આશા રાખી રહ્યા છીએ કે હવે વધુ મતદાન થશે. ચોક્કસ. ઠીક છે, હું તમારી પાસે આવું. તમે મત આપ્યો છે, તમે જોઈ રાઈડમાં છો, પરંતુ તમે તમારી ફરજ બજાવી અને આવ્યા. મને તમારી આંગળી જોવા દો. હા મેં મત આપ્યો. અલબત્ત અમે અમારી સ્વતંત્રતાનો આનંદ માણવા માંગતા હતા. લોકશાહી એટલે કે તે વિકસવું જ જોઈએ. હા, કેરળ અન્યથા પણ લગભગ 80% વોલ્ટેજ હોવા માટે જાણીતું છે. ખરેખર તે ક્યારેય 80%થી વધુ નથી થયું, પણ આ વખતે SIR પણ થઈ રહ્યું હોવાથી ચૂંટણી પંચ દ્વારા જે લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે તે એ છે કે લગભગ 85% જેટલું મતદાન થવું જોઈએ. તમારા પરિવારે પણ મત આપ્યો છે. હું મત આપું છું. શું તમે પહેલી વાર મત આપનાર છો? ના, બીજી વાર. બીજી વાર? આભાર. તેના માટે ઉત્સાહિત છો? હા. તો તમે શું વિચાર્યું? તમારા પિતાએ તમને પ્રભાવિત કર્યા કે તમે વિચાર્યું કે તમારા માટે શું મહત્વનું છે? ના, મને કોઈએ પ્રભાવિત નથી કર્યો. મેં મારી ઈચ્છા મુજબ મત આપ્યો. તો યુવાનો, શું તમે કેરળમાં રાજકારણની ચર્ચા કરો છો? તમે મતદાર નથી, મત આપવા માટે ખૂબ નાના અને રાહ જોઈ રહ્યા છો. હા, ના, અમે બહુ રાજકારણ વિશે ચર્ચા નથી કરતા. હવે નહીં. ઠીક છે મેડમ, તમે પણ મત આપ્યો. તો આ એક મહત્વનો દિવસ છે. કેરળના લોકો માટે અલબત્ત. અને ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયેલ લક્ષ્યાંક 85%થી વધુ એ લક્ષ્યાંક છે અને તેઓ આશા રાખી રહ્યા છે કે તેઓ તેને પાર કરી શકશે. કોચી વોટર મેટ્રોથી કેમેરા પર્સન પોલ રાજ સાથે ડીકોડર માટે કુમાર સુધીર.